વધીએ તો હરિયાણાના પરિણામ અત્યારે સૌ કોઈને ચોંકાવી રહ્યા છે અને એટલો જ મોટો ઝટકો કોંગ્રેસને લાગ્યો છે તો જે ભારતીય જનતા પાર્ટીને ચિંતા હતી એમાં અત્યારે ખુશીની લહેર દેખાઈ રહી છે। જ્યાં ઉત્સવ હતો ત્યાં અત્યારે સન્નાટો છે, જ્યાં સન્નાટો હતો ત્યાં અત્યારે ઉત્સવ છે। ચર્ચા આપણે કરીશું। આપણી સાથે દીપક જોશી અને મુકેશ પંચાલ જોડાયેલા છે। દીપકભાઈ, મને યાદ છે કે મધ્યપ્રદેશની ચૂંટણીમાં પણ કંઈક આવું જ થયું હતું ને એ વખતે પણ કંઈક આવા જ આરોપ લાગ્યા હતા કે અચાનક જ ચિત્ર પલટાઈ ગયું હતું અને બહુ ઝડપી ગતિએ બદલાઈ ગયું હતું અને અત્યારે હરિયાણામાં આવું થયું છે। ત્યારે કોંગ્રેસ તરફથી જયરામ રમેશને પણ આપણે સાંભળ્યા, પવન ખેરાને પણ આપણે સાંભળ્યા કે ચૂંટણી પંચ જે ગતિએ આંકડા અપડેટ કરવું જોઈએ એ ગતિએ અપડેટ નથી કરતું અને ઓફિશિયલ્સને, અધિકારીઓને એ દબાણ કરી રહ્યું છે। ફરી એક વખત નિષ્પક્ષતા પર સવાલ ઉઠ્યા છે ચૂંટણી પંચની। બેન, હું માનું છું ત્યાં સુધી, કારણ કે આ કંઈ મોટું એ નથી ગેપ, હમણાં કલાકમાં બધું ખ્યાલ આવશે ને એના માટે કોઈના પર આરોપને ખોટા પ્રજાને ગેરમાર્ગે દોરવી એ બાબતનું છે। પોતાની હાર સ્વીકારવી જોઈએ, લોકમત જ્યાં છે એ બાબતનું હોવું જોઈએ। હું ભારતીય જનતા પાર્ટી અને એના કાર્યકર્તા અને એના શીર્ષક નેતૃત્વને એટલા માટે બિરદાવું છું કારણ કે હરિયાણાની અંદર રેકોર્ડ બ્રેક થઈ રહ્યો છે। ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટી પોતે સરકાર બનાવવા જઈ રહી છે। સવાલ ત્રીજી વાર બનાવે છે એનું નથી, પણ એની પોતાની જે 10 વર્ષની જે કામગીરી છે એના ઉપર પ્રજાએ મત આપ્યા છે અને ત્રીજી વાર પોતે આવે છે। 2 વાર પોતાની સરકાર રચીને ત્રીજી વાર પોતે ભારતીય જનતા પાર્ટી બનાવી રહી છે, જે બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનું ડેવલપમેન્ટ વિથ વિઝન, ટ્રાન્સપરન્સી અને જ્યાં કરપ્શનની વાતચીત આવતી હોય ત્યાં ભારતીય જનતા પાર્ટીના બંને સીએમ ઉપર ક્યારે પણ એક દાગ લાગ્યો નથી। એટલે હું માનું છું ત્યાં સુધી હરિયાણાની પ્રજાએ, એના યુવાનોએ, જવાનોએ ને કિસાનોએ જે ઇલેક્શન દરમિયાન જે કોંગ્રેસ દ્વારા જે ગુમરાહ કરવામાં આવ્યા હતા અથવા તો જે રીતનો એક પ્રોપેગેન્ડા એક ઊભો કરીને અપપ્રચાર કરવામાં આવ્યો હતો એને જાકારો આપી રહી છે, એ બહુ સ્પષ્ટ છે। અચ્છા દીપકભાઈ, તમને ભરોસો હતો આટલો મોટો બદલાવ આવશે? કારણ કે શરૂઆતમાં અમે પણ જોતા હતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓના રિએક્શન્સ અને ત્યારે એવું લાગતું હતું, એક ડર હતો, પરંતુ તમને આ ભરોસો હતો ખરા? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જેમણે ગત વખતે 10 કરતા વધારે રેલી સંબોધી હતી, આ વખતે 4 જ રેલી સંબોધી। 14 અને 19ની ચૂંટણીમાં કેન્દ્રમાં પણ મોદીની સરકાર, રાજ્યમાં પણ મોદીની સરકાર, આ ટાઈપના નારા લાગ્યા હતા, મુકાયા હતા અને આ વખતે એવું કહેવાયું કે ભરોસા ફિરસે બીજેપી, ભરોસા દિલ સે બીજેપી ફિરસે। તો એ નારાના શબ્દોમાં પણ બદલાવ આવી ગયો હતો, તો તમને ભરોસો હતો ખરા? બેન, તમે જે વાતચીત કરીને એ છેલ્લા 6 મહિના કે 8 મહિનાની હશે, કારણ કે તમારું કેન્દ્ર સ્થાન ત્યારે ગયું ત્યાં, પણ અમે તો 10 વર્ષથી ત્યાં હતા। નહીં, નારામાં તો બદલાવ થોડી ના તરત જ એટલે કહું છું ને કે તમારું ધ્યાન ખાલી 8 મહિના પૂરતું હતું, પણ અમે તો 10 વર્ષથી કામ કર્યું હતું, એટલે અમને ખબર જ હોય, સ્વાભાવિક વાત છે। એટલે 5-10 કરી હતી ગયે વખતે અને આ વખતે 4 કરી છે, એ બધું 8 મહિના પહેલા ધ્યાન ગયું હતું। પણ જે માણસો, જે વ્યક્તિઓ, જે કાર્યકર્તા, જે નેતાઓ પોતે પહેલાંથી કામ કરે છે, નહીં કે કોઈના ઉપર ક્રિટિસાઇઝની પોલિટિક્સ રમવાનો પ્રયત્ન કરે છે। ભારતીય જનતા પાર્ટી પોતે શું કરવા જઈ રહી છે, પોતે શું ડિલિવર કરવાની છે એ હંમેશા વાતચીત કરતી હોય છે। મનોહરલાલ ખટ્ટરને છેલ્લે કેમ કાઢવા પડ્યા? બેન, એ પાર્ટીની પોલિસી છે, પણ એ પાર્ટીની પોલિસી પર તો સવાલ ઉઠે ને ટાઈમિંગને લઈને। એટલે જરૂરી નથી, પણ તમે ખટ્ટર સાહેબ ઉપર આજની તારીખમાં પણ તમે સમજો કે એક નોન કરપ્ટેડ માણસ અને એક સેલ્યુટેડ પર્સન તરીકે એને બધા જુએ છે। સવાલ એટલો છે, પાર્ટીની હંમેશા એક પોલિસી હોય છે, એ પોલિસી પ્રમાણે પાર્ટી પોતે નિર્ણય લેતી હોય છે। કહેવાનો મતલબ એટલો છે કે જે વ્યક્તિઓ, એવું લાગ્યું તો હશે ને કે ખટ્ટર સાથે નહીં જીતી શકાય એટલે નાયબ સિંહ સૈનીને મૂકવામાં આવ્યા? બની શકે, કદાચ પાર્ટીએ પોતે ડિસિઝન લીધું છે, કંઈક વિચારીને લીધું હશે, કદાચ ખટ્ટર સાહેબને આગળ પણ લઈ જવાના હોય। સવાલ એટલો છે કે જ્યારે પ્રજા એટલું તો જાણે છે, તમે જોઈ લીધું હશે કે 2 ટર્મ્સ પછી ત્રીજી પણ ટર્મ જો આપતી હોય તો સ્વાભાવિક વાત છે કે એમને સંપૂર્ણપણે ભરોસો હોય, વિકાસની રાજનીતિ ઉપર એમને ભરોસો હોય અને સ્પષ્ટ ટ્રાન્સપરન્સી હોય, એના ઉપર ભરોસો હોય। નહીં કે તમે કોઈ પણ એક નાનકડો ઇસ્યુ ઊભો થયો અને એને તમે બહેકાવીને પોતે મતમાં પોતે પરિવર્તન કરવાનો પ્રયત્ન કરો, એને પ્રજા સંપૂર્ણપણે જાણે છે। તમે આજ નહીં, અનેક તમે ચૂંટણીઓ, છેલ્લી ચૂંટણીઓ જોઈ હશે, એની અંદર આનો જાકારો મળ્યો છે।